ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ દુષ્કર્મમાં ભોગ બનેલ દીકરીની મુલાકાત લઈ સાંત્વના પાઠવી 1 લાખનો ચેક અર્પણ કર્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચકચારી ઘટનામાં એક 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો। બાળકી હાલ વડોદરા SSG હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા વડોદરા ખાતે બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી સરકાર આ માટેની રજૂઆત કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા 1 લાખની સહાયનો ચેક બાળકીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો। અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર GIDCની અંદર ઝારખંડના આ કુટુંબ છે। એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા GIDCની અંદર નાની એક બાળકી સાથે દુષ્કર્મ થયું હતું। એના સંદર્ભમાં અહીંયા આગળ બાળકીને બરોડા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે। એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડૉક્ટરની ટીમ બહુ સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે। બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે। સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે। પોલીસે આરોપીને પકડી લીધો છે।